વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશન માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળતાથી થઈ શકે તે માટે સરકાર દ્વારા GCS પોર્ટલ પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે અને ત્યાં વિદ્યાર્થીઓને હાલ હાલાકી પડી રહી છે, જેને લઈને AGSU સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી છે, રોષ પણ ઠાલવવામાં આવ્યો છે। દેશ વિદેશના યુવાનો વિદ્યાર્થીઓ જેઓને વડોદરા શહેરમાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવામાં રુચિ હોય છે અને માટે તેઓ અલગ અલગ ફેકલ્ટીમાં રજીસ્ટ્રેશન કરાવી શકે, એડમિશન કરાવી શકે તે માટે સરકાર દ્વારા GCS પોર્ટલ નામની સુવિધા ઊભી કરવામાં આવી છે, એટલે કે આ વેબસાઇટ પર તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને આ જ વેબસાઇટ પર હાલ જ્યારે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી હોય ત્યારે AGSU સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી છે। વડોદરા સહિત અન્ય રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે। હાલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 2 વાર આવવાનું રહેશે તેવું નક્કી કર્યું છે અને જેને લઈને વિદ્યાર્થી સંગઠન AGSU દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી છે, જ્યાં તેઓએ યુનિવર્સિટી સત્તાધીશો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા અને રોષ ઠાલવ્યો, જ્યાં યુનિવર્સિટી ઇન્ચાર્જ VC અન્યત્ર અગત્યનું કામ હોય અને વ્યસ્ત રહેતા યુનિવર્સિટી રજિસ્ટ્રાર ડોક્ટર KM ચુડાસમાને GCS પોર્ટલ પર વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું। વધુમાં યુનિવર્સિટીના સત્તાધીશો જ્યાં સુધી GCSના અધિકારીઓ જોડે વાતચીત કરી આ સમસ્યાનું સમાધાન નહીં લાવે ત્યાર સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે તેવી ચમકી ઉચ્ચારવામાં આવી છે। વિદ્યાર્થીઓને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, વિદ્યાર્થીઓને ન્યાય આપો। We want justice, we want justice, हमारी मांगे पूरी करो। हाय मैनेजमेंट, हाय हाय, हाय मैनेजमेंट, हाय हाय, हाय मैनेजमेंट, हाय हाय, न्याय આપો, न्याय આપો, न्याय આપો, વિદ્યાર્થીઓને ન્યાય આપો। नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। हाय मैनेजमेंट, हाय हाय, we want justice, we want justice। વાત કરીશું જે રીતે ધોરણ 12 પછી જે પણ વિદ્યાર્થીઓ બેચલર ડિગ્રી અભ્યાસ માટે એ લોકો MS યુનિવર્સિટી તથા ગુજરાતની કોઈપણ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એપ્લાય કરવા માંગતા હોય તો GCAS નામનું એક પોર્ટલ છે તે સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે। આ ખૂબ સરસ પોર્ટલ છે અને આ પોર્ટલ માટે અમે સરકારની સરાહના પણ કરી રહ્યા છે, પરંતુ કંઈક ને કંઈક GCASના પોર્ટલમાં એવા કેટલાક ફંક્શન એડ કરવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓનો ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગત વર્ષ સુધી GCAS પોર્ટલ પરથી વિદ્યાર્થીઓનું જે એડમિશન પ્રોસેસ છે તે સીધું થઈ જતું હતું, પરંતુ આ વર્ષે ત્યાં એક વેરિફિકેશનનું ઓપ્શન એડ કરી દેવામાં આવ્યું છે। આ વેરિફિકેશનના ઓપ્શનમાં શું તકલીફ આવે છે તો હાલમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી LC પણ નથી આપવામાં આવી, માર્કશીટ પણ નથી આપવામાં આવી અને એવા વિદ્યાર્થીઓ જે લોકો રિઝર્વ કેટેગરીથી આવતા હોય SC, ST ને OBC તથા EWS તો એ લોકોનું તો વેરિફિકેશન થાય જ નહીં, એ લોકોને કાયદેસરથી યુનિવર્સિટી અથવા કે GCASના કોઈ પણ હેલ્પ સેન્ટર પર જવું પડશે અને ત્યાં એ લોકોને પોતાની ડોક્યુમેન્ટ જે છે તેની ચકાસણી કરાવવી પડશે અને અપલોડ કરવું પડશે। તેના પછી જ એ લોકોનું જે વેરીફાઈ છે તે 100% સંપૂર્ણ રીતે ફિલ થશે। એવા જનરલ કેટેગરીના પણ વિદ્યાર્થીઓ છે કે જે લોકોમાં આવું પ્રોબ્લેમ જોવા મળી રહ્યું છે, તો આ મુદ્દાઓને લઈને અમે અહીં હેડ ઓફિસ ખાતે આવ્યા છે કે GCASનું જે પોર્ટલ છે તેનો વિરોધ નથી કરતા, પરંતુ એની અંદર જે સમસ્યા આવી રહી છે તો યુનિવર્સિટી એક ઓથોરિટી હોય છે, યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સર, રજિસ્ટ્રાર સર આની જે રજૂઆત છે તે GCASના અધિકારીઓને કરે અને આનું જે સમાધાન છે તે લઈ આવે। બિહાર, બંગાળ કે ઉત્તરાખંડથી આવનાર વિદ્યાર્થી એ લોકો કઈ રીતે ગુજરાતમાં 2 વાર આવશે એ લોકોનું વેરિફિકેશન કરાવવા માટે, તો ફક્ત એક જ વાર વેરિફિકેશનનું જે વિકલ્પ છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવે। મેરિટ લિસ્ટ જાહેર થયા પછી જ વિદ્યાર્થીઓનું મેન્યુઅલ વેરિફિકેશન કરવામાં આવે। વેરિફિકેશનમાં ફક્ત આ લોકો 2 કે 3 જ ડોક્યુમેન્ટ માંગે છે, 12માની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા કે કાસ્ટ સર્ટિફિકેટ। તો આટલું બધું વિદ્યાર્થીઓને હેરાન કરવાની જરૂર શું છે તે અમને સમજાતું નથી। વાઇસ ચાન્સલર સર હાલમાં અહીં હાજર નથી, અમને કોઈક જાણ મળી છે કે એ હાલમાં જે ટીચર્સના ઇન્ટરવ્યૂ છે તે ચાલી રહ્યા છે તો ત્યાં છે, તે એમના કાર્યમાં વ્યસ્ત છે, પરંતુ અમારું કહેવું એવું છે કે વિદ્યાર્થીઓને હાલમાં તકલીફ પડી રહી છે। તમે ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે જાઓ, પેરેન્ટ્સને બેસવાની સુવિધા નથી, વિદ્યાર્થીઓને બેસવાની સુવિધા નથી, સ્ટાફ રૂમની બહાર લાઈનો લાગેલી છે, તો એ વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। એ એક જ પ્રોબ્લેમ માટે હેરાન થઈ રહ્યા છે કે આ વેરિફિકેશનનું જે સિસ્ટમ છે તે લાવવામાં આવ્યું છે, તો વેરિફિકેશનનું સિસ્ટમ ત્યાંથી કાઢી દેવામાં આવે અને ગત વર્ષે જે રીતે એડમિશન પ્રક્રિયા થતી હતી તે જ રીતે કરવામાં આવે એવી અમારી માંગ છે।
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના એડમિશન્સ હવે શરૂ થઈ ગયા છે અને જીકાસ પોર્ટલ થ્રુ સ્મૂથ એડમિશન પ્રોસેસ જે સ્થાપિત થઈ છે તેના અંતર્ગત આ વખતે પણ એડમિશન્સ ચાલી રહ્યા છે. વિદ્યાર્થીઓનો કન્સર્ન એ હતો કે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની અંદર વધારે ધક્કા ખાવા ન પડે, તો એની રજૂઆત લઈને આજે વિદ્યાર્થીઓ આવ્યા હતા. જીકાસ પોર્ટલની ફોર્માલિટીઝ એવી છે કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થીએ અપ્લાય કરવું હોય તો ગુજરાતની અથવા ગુજરાત બહારની કોઈ પણ જગ્યાએથી વિદ્યાર્થી આવતા હોય તેમણે સિંગલ ફોર્મ ભરી અને અક્રોસ ગુજરાતની અંદર એડમિશન માટે અરજી કરી શકાય છે. આમાં અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે કોઈ કેટેગરીની અંદર ફોલ થતા હોય તો એ કેટેગરી માટે થઈને એમના કન્સર્ન ડોક્યુમેન્ટ્સ અપ્રોપ્રિએટ છે કે કેમ, એ એક પ્રશ્ન ઊભો થાય. બીજું કે ક્રિમિલિયર સર્ટિફિકેટ છે તો એ આ વર્ષની અંદર એની ડેટ કન્ટિન્યુ છે કે કેમ, આવા ઘણા બધા પ્રશ્નો અને ક્વેરીઝ વિદ્યાર્થીઓને હોય છે. તો વિદ્યાર્થી યુનિવર્સિટીમાં આવી શકે, એ એમની રીતે યુનિવર્સિટીમાં આવી અને ક્વેરી શૂટિંગ કરાવી શકે. આને કોઈ ફરજ નથી, પણ ક્વેરી શૂટિંગ એટલા માટે છે કે ફોર્મ ભરવાની અંદર કોઈ ચૂક ન રહી જાય. બીજું કે જ્યારે વિદ્યાર્થીઓ ગુજરાત બહારથી આવતા હોય છે અથવા જૂના વિદ્યાર્થીઓ જે છે એમને વચ્ચે ગેપ હોય તો એની અંદર જો કોઈ એફિડેવિટ્સ અથવા ડિક્લેરેશન કરવાના થતા હોય, એની માહિતી જોતી હોય તો વિદ્યાર્થીઓ આવી શકે છે. એટલે આજેની જે રજૂઆત વિદ્યાર્થીઓની છે એ હતી કે 2 વખત વિદ્યાર્થીઓ ન આવવું પડે. તો એનો રસ્તો હવે રિઝોલ્યુશન એ રીતે નીકળે છે કે જીકાસ પોર્ટલની અંદર બોર્ડમાંથી ડાયરેક્ટ વિદ્યાર્થીઓના માર્ક્સ હવે જીકાસ પોર્ટલની અંદર ફેચ થઈ જશે, જેથી કરીને પહેલાં વિદ્યાર્થીઓ એમની માર્કશીટ વેરીફાઈ કરાવવા અહીંયા આવવું પડતું હતું. એ પ્રશ્ન હવે રહેતો નથી. એટલે વિદ્યાર્થીઓની જે ચિંતા હતી એનું રિઝોલ્યુશન આવી ગયું છે. જે વિદ્યાર્થીઓ કરંટ યરની અંદર બોર્ડની અંદરથી એક્ઝામ્સ આપી છે એમના ફોર્મની સાથે એમનું નામ મેચ કરી અને બોર્ડની અંદરથી એમનું જીકાસ ઉપર ડાયરેક્ટ એમનો ડેટા ફેચ થશે. એટલે વિદ્યાર્થીઓની માર્કશીટ આવી હોય, ન આવી હોય, સોફ્ટ કોપી હોય કે હાર્ડ કોપી હોય, એ મુદ્દો હવે રહેતો નથી, કેમ કે ઓટોમેટેડ મોડની અંદર ડિજિટલી ટ્રાન્સફર થવાના છે. એટલે વિદ્યાર્થીઓએ હવે એ વેરીફાઈ કરાવવા માટે યુનિવર્સિટીમાં આવવાનું રહેતું નથી. તો દેટ ઇઝ અ રિઝોલ્યુશન ઓફ ટુડેઝ રિક્વેસ્ટ વિચ સ્ટુડન્ટ્સ આર મેકિંગ. બીજો પ્રશ્ન એ છે કે જે કેટેગરીના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને એમના તમામ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરાવવા માટે, જેથી કરીને ફાઇનલ ફોર્મ અને મેરિટ લિસ્ટની અંદર આવતા એ લોકો ચૂકી ન જાય, એ વેરીફાઈ કરાવવા માટે યુનિવર્સિટીની અંદર આવવાનું રહેશે. અને વડોદરાની અંદરથી જે કોઈ પણ વિદ્યાર્થી અક્રોસ ગુજરાતની અંદર ફોર્મ ભર્યા હોય એને વેરીફાઈ કરવું હોય તો પણ MS યુનિવર્સિટીમાં આવી શકે. એટલે એવું નથી કે બરોડાના વિદ્યાર્થી જે MS યુનિવર્સિટીમાં એડમિશન લેવા છે એ જ MSમાં વેરીફાઈ કરાવવા માટે આવી શકે. અહીંના કોઈ વિદ્યાર્થીએ અમદાવાદમાં ફોર્મ ભર્યું છે, રાજકોટમાં, સુરતમાં, ભરૂચમાં ફોર્મ ભર્યું છે અને એમને છેક ત્યાં ન જવું પડે એ માટે પણ યુનિવર્સિટીની અંદર હેલ્પ સેન્ટર છે જ. એટલે વેરીફાઈ એમને સુરતનું એડમિશન અથવા સુરત માટે થઈને કોઈ કોલેજની અંદર એડમિશન લેવું છે તો ત્યાં નહીં જતા, એ ડોક્યુમેન્ટ ત્યાં વેરીફાઈ કરાવવા જવાની જરૂર ન પડે એ માટે MS યુનિવર્સિટીમાં પણ આવી શકે અને અહીંયા આગળથી પણ વેરીફાઈ થઈ શકે. એટલે આ એક સરળ પ્રક્રિયા સિંગલ વિન્ડો ઓપરેશન વિદ્યાર્થીઓના હિતની અંદર ગોઠવણ કરેલી છે અને એની અંદર વિદ્યાર્થીઓને કોઈ જ તકલીફ પડે એવું હવે છે નહીં. જે એમની રજૂઆત હતી એનું રિઝોલ્યુશન પણ બહુ ઇઝીલી આવી ગયું છે કે ડેટા ફેચ ઓટોમેટિક થઈ જાય, જેથી કરી અને વિદ્યાર્થીઓએ વધારે વખત ધક્કા ખાવા ન પડે. વિદ્યાર્થીએ એક વખત આવવાનું રહે કે જ્યારે તેનું એડમિશન ફાઇનલ થઈ જાય, અને ફીસ ભરવા માટે પણ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની અંદર આવવાનું રહેતું નથી. એ યુનિવર્સિટીના જ પોર્ટલમાંથી જે લિંક છે એના ઉપરથી એ ભરી શકે છે. એટલે વિદ્યાર્થી ઘરે બેસીને ફીસ ભરે, ઘરે બેસીને ફોર્મ ભરે. એક વખત કેમ્પસની અંદર આવવું જરૂરી એટલે પણ છે કે ક્યાં ભણવાના છે એ જગ્યા જોવી જોઈએ, અને વન ટાઈમ વિઝિટિંગ અ યુનિવર્સિટી ઇઝ નોટ અ બિગ ડીલ. એટલે આની અંદર વિદ્યાર્થી અને યુનિવર્સિટી સાથે રહી અને જે કંઈ પણ રસ્તા કાઢવાના છે તે કાઢે છે. અને આજે પણ આ બહુ સારી બાબત છે કે ઓટોમેટેડ મોડની અંદર ડેટા ફેચ થવાના કારણે વિદ્યાર્થીઓએ આવવાનું થતું હતું તેની અંદરથી હવે આવવાનું રહેતું નથી.